આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. શહીદ દિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં સવારે 11 વાગ્યાથી 11:02 સુધી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં સચિવાલય ખાતે કર્મયોગીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે વહીવટીતંત્રએ જિલ્લા સેવા સદન ખાતે 2 મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ડાંગ જિલ્લા પંચાયત ખાતે વિવિધ શાખા અધિકારીઓ અને પંચાયત કર્મીઓ ઉપરાંત સુબીર અને વઘઈ મથકે તાલુકા સેવા સદન ખાતે વરિષ્ઠ અધિકારી કર્મચારીઓએ સાયરનના ધ્વનિ સાથે 2 મિનિટનું મૌન પાડ્યું હતું. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટર્સ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા ગાંધી વિચારોને અનુસરતા નાગરિકોએ 2 મિનિટ મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગર જિલ્લાની કચેરીઓમાં સાયરન વગાડી 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. તેના ભાગરૂપે સરકારી જમીન પર આવતા દબાણ દૂર કરાયા હોવાનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું. યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી. ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતા શ્રી સિંહે આ મુજબ જણાવ્યું હતું. આ પહેલા સુશાસન અંગેની રાષ્ટ્રીય પરિષદ અંગે કેન્દ્ર સરકારના DARPGના સચિવ વી શ્રીનિવાસને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ વર્ષની પહેલી રાષ્ટ્રીય પરિષદમાં દેશના તમામ રાજ્યમાંથી 100થી વધુ અધિકારી ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન આગામી 2 દિવસ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સ્વાગત કાર્યક્રમ અને સુશાસનને સરળ કરવા સમયસર કાર્ય અંગે ચર્ચા કરાશે. વર્ષ 2014થી અત્યાર સુધી આવી 28 પરિષદ યોજાઈ ગઈ છે. શ્રી શ્રીનિવાસને ઉમેર્યું કે રાજ્ય સરકાર જાહેર વહીવટી ક્ષેત્રે સારું કામ કરી રહી છે અને તે બદલ અનેક પુરસ્કાર પણ મેળવ્યા છે. નર્મદાના નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો. 13 ફેબ્રુઆરી સુધી યોજાનારા અભિયાન અંગે શ્રીમતી દેશમુખે કહ્યું, રક્તપિત્તથી પીડાતા લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને આ અભિયાન દ્વારા સંદેશ અપાય છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી સારવાર થકી રક્તપિત્ત મટી શકે છે તેમ જિલ્લા કલેક્ટર S.K. મોદીએ જણાવ્યું હતું. રક્તપિત્ત એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. એ કોઈ ચેપી રોગ નથી, એટલે આપણે એ દર્દીની નજીક પણ જઈ શકીએ છીએ. જે રક્તપિત્તના રોગી જે છે એ સમાજથી વિમુખ નથી, પરંતુ સમાજની સાથે એક જોડવાનું આપણે કામ કરવાનું છે. એમને રોજીરોટી મળે, આજીવિકા મળે, એમના પ્રત્યે એક સંવેદનશીલતા જાગે, એ માટેની આપણે રેલી કરવા માટે જઈ રહ્યા છે. આ તરફ મહેસાણા જિલ્લામાં પણ આજથી આ જાગૃતિ અભિયાન શરૂ થયું છે. મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષના મહેશ પટેલનું પ્રયાગરાજના મહાકુંભમાં અવસાન થયું છે. સમાજના લોકો સાથે યાત્રા પર ગયેલા મહેશ પટેલનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હોવાનું મનાય છે. એમ્બ્યુલન્સમાં તેમના મૃતદેહને તેમના વતન કડા ગામ ખાતે લાવાશે. રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. આ કેસમાં 15 જેટલા આરોપીઓ પૈકી 7 આરોપીએ કરેલી અરજી અંગે વડી અદાલતે ચુકાદો જાહેર કરતા 7માંથી 3 આરોપીના જામીન મંજૂર અને 4 આરોપીના જામીન નામંજૂર કર્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીવત છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ દિવસો દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન જૂનાગઢના કેશોદ અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે, જ્યારે ભાવનગરના મહુવા અને ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ તેમજ કચ્છના નલિયા, કંડલા બંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે
છે કે જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં ફેરફાર થતાં ખેડૂતોની ચિંતા વધી છે. જો વરસાદ થશે તો ચણા, જીરું, ઘઉં, દાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.